નમસ્કાર, પાવભાજી સ્ટીલ ઇન્ડિયા સાથે હું હર્ષ જીતેન્દ્ર. કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે. સમાચાર જોતા પહેલા એક નજર આજની ટોપ હેડલાઇન્સ પર. બાંગ્લાદેશ કૃષિ વેપારનું મોટી ભાગીદારી હતી. શેખ હસીનાના નિર્ણયને લઈ જનતામાં રોષ. શેરધારકોને પીએમ પાક વીમાનો લાભ પણ મળશે. દાવાની ચૂકવણીમાં વિલંબ પર ખેડૂતોને 12% વધુ રકમ મળશે. ભારતના જરૂરિયાતમંદ લોકોને ફ્રી ઇલાજ મળી રહે તે માટે આયુષ્યમાન ભારત યોજનાથી દેશના કરોડો લોકોને લાભ. વનબંધુઓને જમીનનો હક અપાવવા ગુજરાત સરકાર કટિબદ્ધ. 16,000થી વધુ લાભાર્થીઓને થયો ફાયદો. રેલવેમાં ફરી આવી બમ્પર ભરતી. જાણો કઈ તારીખ છે છેલ્લી. સમાચાર જોઈશું વિસ્તારથી. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલન અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા પછી ફાટી નીકળેલી હિંસાથી ભારત બાંગ્લાદેશ સરહદ પર વ્યાપારી ગતિવિધિઓને અસર થઈ છે. સોમવાર બપોરથી ભારત બાંગ્લાદેશ અને તેના વેપારોને બંધ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગપતિઓના મતે બાંગ્લાદેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનને કારણે અશાંતિ છે અને શેખ હસીનાના રાજીનામાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. નિકાસકારોએ બાંગ્લાદેશમાં કટોકટી અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે પડોશી દેશમાં વિકાસ દ્વિપક્ષીય વેપારને અસર કરશે. જો કે નિકાસકારોને આશા છે કે સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. નિકાસકારોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં વિદેશી હુંડિયામણની અછતને કારણે નિકાસમાં પહેલાથી જ અવરોધ છે. તો બાંગ્લાદેશમાં નિકાસ માટે ભારતીય સરહદે આવતા નાશવંત માલને લઈને પણ ચિંતા વધી છે. એપીઈડીએ અનુસાર વર્ષ 2023-24માં બાંગ્લાદેશમાં 7,24,814,000 લાખ ટન કૃષિ ફળો અને શાકભાજીઓ અને કેરી ઉત્પાદનથી 1,556 કરોડ રૂપિયાની નિકાસ કરવામાં આવી હતી. મંગળવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતના પાકના નુકસાન અંગે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામોની માહિતી આપી હતી. પીએમ પાક વીમા યોજના પર સંસદના પ્રશ્નોનો જવાબ આપતા કૃષિ મંત્રીએ કહ્યું કે આ યોજના ખેડૂતોનો મદદ માટે ચલાવવામાં આવી રહી છે અને અત્યારે સુધીમાં લગભગ 4 કરોડ ખેડૂતોએ તેનો લાભ મેળવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે કુદરતી આગને કારણે જો પાક નાશ પામે તો નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. દાવાની ચૂકવણી પ્રાપ્ત કરવામાં વિલંબ બદલ ખેડૂતને 12% વધુ રકમ મળશે. તે જ સમયે કૃષિ મંત્રીએ કહ્યું હતું કે શેર ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે. જો લાભાર્થી પાસેથી આયુષ્યમાન કાર્ડ હોય તો તેને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની ફ્રી ઇલાજનો લાભ મળતો હોય છે, જેનો પૂરેપૂરો ખર્ચો સરકાર ઉઠાવે છે. તો અત્યાર સુધીમાં ગુજરાતમાં આયુષ્યમાન કાર્ડનો 76,41,318 લોકોએ આનો લાભ લીધો છે. ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં રહેતા વનબંધુઓને તેમની જમીનોનો હક અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સક્રિય રીતે કામગીરી કરી રહી છે. તેના માટે રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ 2006 કાયદો બનાવવામાં આવ્યો છે, જેમાં વનવાસીઓના અધિકારીઓને નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તો આ અધિનિયમ અંતર્ગત રાજ્ય સરકાર વ્યક્તિગત તેમજ સામુદાયિક દાવાઓમાં કુલ 1,02,615 દાવાઓને મંજૂર કર્યા છે. તો જેમાં કુલ 5,69,332 હેક્ટર જમીન વનબંધુઓ માટે માન્ય કરવામાં આવી છે. રેલવેમાં નવી ભરતીઓ બહાર પડી છે, જેના માટે 17 ઓગસ્ટથી અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. એવામાં પણ ઉમેદવારો આરઆરબીની આ ભરતીમાં સામેલ થવા ઈચ્છે છે તે ઓફિશિયલ વેબસાઇટ indianrailway.government.in પર એપ્લિકેશન લિંક એક્ટિવ થયા બાદ ફોર્મ ભરી શકે છે અને તે જોબ મેળવી શકે છે.
સમાચારમાં બસ આટલું જ. દેશ દુનિયાના એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.